ભાણવડ નજીક બેકાબુ બનેલો ટ્રક હોટલમાં ઘૂસી ગયો। ટ્રક ચાલકે કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો। 3 જેટલા લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું। ભાણવડ પોરબંદર હાઈવે પર પાછતર ગામનો આ બનાવ છે। તેજ ગતિએ દોડતા એક ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા માલધારીની હોટલ સાથે જોરદાર અથડાયો। હોટલની આગળ ભાગના પિલર અને પાર્ક કરેલી બાઇકને ભારે નુકસાન થયું છે। ટ્રક ચાલકની બેદરકારીને કારણે વાહનનો ચકનાચૂર થયા। ભાણવડ પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। સુરેન્દ્રનગરના મૂડીના દિગસર દાણાવાડા ચોકડી પાસે એસટી બસ અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો। સુરેન્દ્રનગર વેળાવદર રૂટની એસટી બસને અકસ્માત નડ્યો। આ અકસ્માતમાં ટ્રેક્ટરના ડ્રાઈવરને ઈજા પહોંચી છે, તો બીજી તરફ એસટી બસમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે। અકસ્માતને પગલે રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા। પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે। સૌથી મોટો ઘટસ્ફોટ 2 આરોપીના ઘરેથી વાંધાજનક સાહિત્ય મળ્યું છે। સોહિલના યુપી ખાતેના ઘરેથી આઈએસઆઈએસનો ફ્લેગ મળ્યો। અહેમદ મયુદ્દીન સૈયદના મોબાઈલમાંથી આઈએસઆઈએસને લગતું સાહિત્ય મળી આવ્યું છે। અહેમદ મયુદ્દીન સૈયદના મોબાઈલમાંથી વાંધાજનક વિડીયો પણ મળ્યો છે। અહેમદ મયુદ્દીન સૈયદ વિડીયોમાં છે કે નહીં તેને લઈને તપાસ હાથ ધરી રહી છે। અહેમદ મયુદ્દીન સૈયદના મોબાઈલમાંથી એક પીડીએફ પણ મળ્યું છે। તે પીડીએફમાં સોશિયલ મીડિયામાં ઓળખ કઈ રીતે છુપાવીને રાખવી તેની માહિતી પૂરી પાડવામાં આવી હતી। વધુ તપાસ કરતા ખુલાસો થયો છે કે સૈયદ મોઇનુદ્દીને એક મોટું સંગઠન બનાવવું હતું અને એક અલગ વિસ્તારમાં પણ પોતાનો એક બનાવવો હતો। તો એટીએસે પકડેલા આતંકી હાલ તો જેલના હવાલે છે। ગુજરાત એટીએસે એક બાદ એક કડી જોડીને વધુને વધુ ઘટસ્ફોટ કરી રહી છે। એટીએસની તપાસમાં એક મોટો ઘટસ્ફોટ થયો છે। 2 આરોપીઓના ઘરેથી વાંધાજનક સાહિત્ય મળી આવ્યું છે। એકની પાસેથી પીડીએફ પણ મળ્યું છે। સોહેલના યુપી ખાતેના ઘરેથી આઈએસઆઈએસનો ફ્લેગ મળી આવ્યો છે। અહેમદના ફોનમાંથી આઈએસઆઈએસને લગતું સાહિત્ય પણ મળ્યું છે। જે આતંકી સંગઠન છે આઈએસઆઈએસ તેને લગતું સાહિત્ય મળ્યું છે અને તેનો ફ્લેગ પણ મળ્યો છે। ત્યારે તપાસમાં વધુ વિગતો સામે આવી શકે છે। આતંકીની પત્ની તેનાથી કંટાળીને જતી રહી હતી। ડિજિટલ પુરાવા અંગે એફએસએલમાં તપાસ ચાલી રહી છે। તો એટીએસની તપાસમાં આ એક મોટો ઘટસ્ફોટ। 2 આરોપીના ઘરેથી વાંધાજનક સાહિત્ય મળ્યું છે। ડિજિટલ પુરાવા અંગે એફએસએલમાં તપાસ ચાલી રહી છે। એટીએસે પકડેલા આતંકી હાલ તો જેલ હવાલે છે। જો કે તપાસ એજન્સી એક બાદ એક કડી પ્રાપ્ત કરી રહી છે। આતંકીને એક મોટું સંગઠન બનાવવું હતું, એક પોતાનો એરિયા પણ એક વિસ્તાર પણ બનાવવો હતો તેવી પણ એક મનસા છે, એ તપાસમાં ખુલી છે। सोहेल जो दूसरा आरोपी है, उनके घर से हमको एक ब्लैक फ्लैग मिला जो आईएसआईएस का एफिलिएटेड फ्लैग है। ये सारे एविडेंस देखते हमको क्लियरली ये एस्टेब्लिश होता है कि तीनों आरोपी जो है हमने जो अरेस्ट किया है एक एक्सट्रीमली रेडिकलाइज्ड यूथ एंड पीपल है और जो आईएसआईएस का एफिलिएशन की तरफ जा रहे हैं और इसका टेरर मॉड्यूल के साथ ये जुड़े हुए हैं। તો આતંકી અહેમદના ઘરેથી આઈએસઆઈએસનો ફ્લેગ મળ્યો છે અને હાલ તો એટીએસ વધુ તપાસ કરી રહી છે। આ સાહિત્ય જે મળ્યા છે તેની એફએસએલમાં તપાસ કરવામાં આવી રહી છે। સોહિલના યુપી ખાતેના ઘરેથી આઈએસઆઈએસનો ફ્લેગ મળી આવ્યો છે। बेसिक मोटिव ऐसा बोल सकते हैं कि उसके हिसाब से और एक बड़ा संगठन बनाना चाहता था। बहुत सारे लोगों को इसके सोच विचार से एकत्रित करने के लिए ट्राई कर रहा था। उसके लिए उसको वेपन्स भी चाहिए था एज वेल एज उसको फंडिंग भी चाहिए था। उस दौरान ये हैंडलर भी उसको यूज कर रहा था। इस हैंडलर के साथ इसका आइडियोलॉजी मैच होने के बाद इनका जो वेपन्स का एज वेल एज मनी सोर्स करने के लिए हैंडलर इसको मदद करने के लिए प्लेज किया गया था। से पकड़ेला आतंकी मामले एक मोटो खुलासो थयो छे। आतंकी डॉक्टर अहमद सैयदना सीसीटीवी सामे आव्या। होटल ग्रांड एम्बियन्समांथी निकळता समये आ सीसीटीवीमांथी कैद थयो छे। आतंकवादीओ हथियारो लेवा माटे अमदावाद आव्या हता। तारीख 7 नवेम्बर 2025 ना रोज सांजे आतंकी डॉक्टर अहमद मोहिनुद्दीन सैयद होटल ग्रांड एम्बियन्समांथी ते निकळतो जोवा मळे छे। आ तस्वीरो તમે જોઈ શકો છો। અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં આવેલી છે હોટલ અને ઉત્તર પ્રદેશના લખીમપુરના રહેવાસી મોહમ્મદ સુહેલ પાસેથી આઈએસઆઈએસના કાળા ઝંડા પણ મળી આવ્યા, જે આ જ મોડ્યુલમાં સામેલ હતો। ચીનથી એમબીબીએસ પૂર્ણ કરનાર ડોક્ટર અહેમદ સૈયદની આતંકવાદી પ્રોફાઇલ મળી આવી હતી। ડોક્ટર હૈદરાબાદનો રહેવાસી છે। હેન્ડલર્સ વચ્ચે ડિજિટલ
ગોપનીય વાતચીત ધરાવતો દસ્તાવેજ પણ મળી આવ્યો હતો. ISISના આતંકી મોડ્યુલનો ગુજરાત ATS દ્વારા થોડા સમય પહેલાં પર્દાફાશ કરવામાં આવ્યો હતો. 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પૂછપરછમાં કેટલો ખુલાસો થયો છે. માનવામાં આવી રહ્યું છે કે જે રીતે અમદાવાદમાં તેમની રેકી થઈ હતી અને ત્યારબાદ ડૉક્ટર અહેમદ સૈયદ જે છે તે હોટલ ગ્રાન્ડ એમ્બિયન્સ આ જે હોટલ છે લાલ દરવાજા ખાતે આવેલી છે ત્યાં આગળ 7 નવેમ્બરના મોડી સાંજ સુધી રોકાયો હતો અને ત્યારબાદ તે અહીંથી રવાના થયો હતો. માનવામાં આવી રહ્યું છે કે આ જગ્યાએથી રોકાઈ તે અન્ય લોકો સાથે મુલાકાત થઈ હોઈ શકે છે. હાલ તો તેની પાસેથી મળેલા લેપટોપ અને અન્ય જે સાહિત્યો જે છે તે કબજે કરવામાં આવી રહ્યા છે. તેમના અન્ય આરોપીઓ જે છે તેમની પણ પૂછપરછ કરવામાં આવી અને ત્યારબાદ કેટલાક નવા ખુલાસાઓ જે છે તે સામે આવી શકે તેમ છે. કેમેરામેન શ્રેણિક મહેતા સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો આતંકી હોટલ ગ્રાન્ડ એમ્બિયન્સમાં રોકાયો હતો તેના CCTV પણ સામે આવ્યા છે. આતંકીઓ હથિયારો લેવા માટે અમદાવાદ આવ્યા હતા. 7 નવેમ્બર 2025ના રોજ હોટલમાંથી તે બહાર નીકળતો જોવા મળે છે. તસવીરોમાં કેદ થયો છે. CCTVના એક દ્રશ્ય મેં આપને બતાવી રહ્યા છે. ATSએ પકડેલા આતંકી મામલે આ ખુલાસો થયો છે. વધુ તપાસ ચાલી રહી છે. આતંકી ડોક્ટર અહેમદ સૈયદના આ CCTV સામે આવ્યા છે. ગોડ ગામનો એક મોટો નિર્ણય. ગ્રામજનોએ બેઠક બોલાવી અને મહત્વના નીતિ નિયમો અમલમાં મૂક્યા. છોકરા છોકરી ભાગી જતા હોવાના કિસ્સાઓને ધ્યાનમાં રાખીને કડક નિર્ણય કરાયો. ગામમાંથી કોઈ છોકરો કે છોકરી ભાગી જાય તો તેના પરિવાર સાથે કોઈ પણ વ્યવહાર કરશે તો 1 લાખનો દંડ ફટકારવામાં આવશે. ગામમાં કોઈ પણ પ્રસંગે ડીજે પર સંપૂર્ણ પ્રતિબંધ અને ગામમાં દારૂ વેચનાર પકડાય તો તેના પર 51,000નો દંડ કરવામાં આવશે. ગામના લોકો દ્વારા સામાજિક શિસ્ત અને શાંતિ જળવાઈ રહે તે માટે નિર્ણય કરવામાં આવ્યો છે. વધુ માહિતી મેળવીએ. બનાસકાંઠાથી સંવાદદાતા કિશોર તુવર જોડાયા છે. કિશોર, જે રીતે ગામ લોકોએ નિર્ણય કર્યો છે અને આ નિર્ણય સાથે ગામમાં કેટલા લોકો સહમત છે, કેટલા લોકો અસહમત છે? ચોક્કસથી પંકજ, દાંતીવાડા તાલુકાનું નાનું એવું ગોડ ગામ છે. ત્યાં આગળ ગામમાં દીકરી અને દીકરાઓ ભાગીને લગ્ન ન કરે તે માટે કડક નિયમો બનાવવામાં આવ્યા છે. તેના માટે ગોડ ગામજનો એક બેઠક બોલાવી હતી. તેમાં નીતિ નિયમો અમલમાં મૂકવામાં આવ્યા છે. મોટાભાગના લોકો જે છે આ નીતિ નિયમોથી સંમત હોય તેવું બેઠકમાં લાગી રહ્યું હતું અને નિયમ બનાવવામાં આવ્યો છે કે ગામમાંથી કોઈ દીકરો કે દીકરી ભાગી જાય તો તેના પરિવાર સાથે કોઈ પણ વ્યવહાર કરવો નહીં અને 1 લાખનો દંડ ફરવામાં આવ્યો છે. તે ઉપરાંત ગામમાં કોઈ પણ પ્રસંગે ડીજે પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તે ઉપરાંત ગામમાં દારૂ વેચનાર કે પીનાર પકડાય તો તેના પર પણ 51,000નો દંડ જે છે તે નક્કી કરવામાં આવ્યો છે અને નક્કી કરેલા નિયમો તોડનાર વ્યક્તિ સાથે ગામની અંદર તમામ સામાજિક અને વ્યવહારિક વ્યવહાર પણ બંધ કરવાની અત્યારે આ નિયમ બનાવવામાં આવ્યો છે. હવે જોવાનું એ રહે છે કે કેટલા દિવસ સુધી આ નિયમ જળવાઈ રહે છે. પંકજ. જી કિશોર, આભાર માહિતી આપવા માટે. ઉમરગામ સોળસુંબાની પ્રાથમિક શાળામાં બાળકો પાસે શ્રમ કાર્ય કરાવવામાં આવતું હોવાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. શાળામાં અભ્યાસ કરતા નાના બાળકોના હાથમાં પેન પેન્સિલ પકડાવવાની જગ્યાએ ઝાડુ, કચરાપેટી અને પોતું પકડાવવામાં આવ્યું. ત્યારબાદ શાળા પરિસરમાં સફાઈ કાર્ય કરાવવામાં આવ્યું. નાના બાળકો પાસે સ્કૂલમાં અભ્યાસની જગ્યાએ શ્રમ કાર્ય કરાવવામાં આવતું હોવાનો વિડીયો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. તસવીરોમાં જોઈ શકો છો. હાલ વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે વલસાડથી સંવાદદાતા ભરતસિંહ વાઢેર. ભરત, આ જે શાળાનો વિડીયો છે તેને લઈને શાળા સંચાલક તરફથી કોઈ પુષ્ટિ થઈ શકી છે અને વિદ્યાર્થીઓ અથવા તેના વાલીઓ તરફથી કોઈ નિવેદન આવ્યું છે? જી બિલકુલ પંકજ, આ વિડીયો છે ઉમરગામના સોળસુંબા ગામની પ્રાથમિક શાળાનો વિડીયો છે અને સરકારી સ્કૂલ છે. આ સરકારી સ્કૂલમાં ચાલુ ક્લાસ દરમિયાન જ બાળકો પાસે આવી રીતને શ્રમ કાર્ય કરવામાં આવી રહ્યું હતું. સ્કૂલ ટાઈમ દરમિયાન બાળકોને અભ્યાસ કરાવવાની જગ્યાએ છે આ રીતના ઝાડુ પકડાવવામાં આવ્યા હતા અને પોતું પકડાવી અને કચરાપેટી પકડાવી અને આ રીતે શ્રમ કાર્ય કરાવવામાં આવી રહ્યું હતું. આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. થોડા સમય પહેલાની જ ઘટના છે. આથી અત્યારે બનાવ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ અંગે હવે શિક્ષણ વિભાગ સુધી મામલો પહોંચતા હવે આ મામલે પણ જરૂરી કાર્યવાહી થશે. પરંતુ જે રીતના અગાઉ પણ આવા બનાવ છે, શિક્ષણ કાર્યના સમય દરમિયાન જ આ રીતના જે બાળકો પાસે શ્રમ કાર્ય કરવામાં આવી રહ્યું છે તેને લઈને અગાઉ પણ વિવાદો થયેલા છે અને કાર્યવાહી પણ થયેલી છે. ત્યારે આ ઘટનામાં પણ આ રીતની કાર્યવાહી થાય તેવી અપેક્ષા સેવાઈ રહી છે. જી ભરત, આભાર માહિતી આપવા માટે. તો સ્કૂલમાં અભ્યાસની જગ્યાએ શ્રમ કાર્ય થઈ રહ્યું છે અને આ એક મોટો ગંભીર અને ચિંતાજનક વિષય છે. સરકારી પ્રાથમિક શાળાઓમાં
કેમ લોકો બાળકોને દાખલ નથી કરતા તેનું આ એક મોટું કારણ પણ છે, કારણ કે નાની ઉંમરમાં જ્યારે બાળકોને પાયાનું શિક્ષણ મળવું જોઈએ ત્યાં આગળ કચરાપેટી અને હાથમાં ઝાડુ પકડાવી દેવામાં આવે છે, કારણ કે શાળામાં સફાઈ કરનાર કોઈ હોતું નથી અને જે વિદ્યાર્થીઓ અહીંયા મફત શિક્ષણ લે છે એટલે શાળાના સંચાલકો અને શિક્ષકો જાણે તેમના ઉપર ભાર પડતો હોય એ રીતે તેમની પાસેથી સફાઈ કાર્ય કરાવડાવે છે અને ઉપર માહિતી એવી આપે છે કે અહીંયા તો બહુ જ સરસ શિક્ષણ કાર્ય થઈ રહ્યું છે। ने हवामान विभागे आगाही करी है। आगामी 7 दिवस वातावरण सूकू रहेशे। आगामी 48 कलाक तापमान में 2 થી 3 डिग्रीनो वधारो थशे। नलियामां सौथी ओछुं 11.2 डिग्री तापमान नोंधायुं छे तो अमदावादनुं लघुत्तम तापमान 18 डिग्री रहेवानी शक्यता है। 21 नवंबर से लेकर 27 नवंबर तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है और जो न्यूनतम तापमान है इसमें अगले 48 आवर में राइज होने का ग्रेजुअल राइज रहेगा। अहमदाबाद का जो पूर्वानुमान है मेनली क्लियर स्काई रहेगा और तापमान जो है 18 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है। आज जो तापमान सबसे कम तापमान रिकॉर्ड हुआ है नलिया में वो 11.2 डिग्री सेंटीग्रेड जो नॉर्मल से -4.2 डिग्री सेंटीग्रेड नीचे है।